સ્થાનિક સ્વરાજની સંસ્થામાં હોદ્દેદારોની નિયુક્તિને લઈને ગાંધીનગર ખાતે બેઠક મળશે। મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પર પણ ચર્ચા કરવામાં આવશે। આજથી 3 દિવસીય મુખ્યમંત્રી નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠકો મળશે। આજે પહેલો દિવસ છે। આજના દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના નામોની ચર્ચા થશે। દરેક તબક્કાની અંદર જે 5 જિલ્લાઓની ચર્ચા થશે, 5 જિલ્લાના નિરીક્ષકોને પણ સાથે ચર્ચામાં સામેલ કરવામાં આવશે। અંતિમ દિવસે મહાનગરપાલિકા જે છે તે હાથે લેવામાં આવશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ગાંધીનગર ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। સ્થાનિક સ્વરાજની સંસ્થામાં હોદ્દેદારોની નિયુક્તિને લઈને ગાંધીનગર ખાતે બેઠક મળશે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 3 દિવસ સુધી હોદ્દેદારોની નિયુક્તિ મુદ્દે મંથન કરવામાં આવશે। મહાનગરપાલિકા, નગરપાલિકામાં વિવિધ હોદ્દાઓ મુદ્દે પણ સેન્સ પ્રક્રિયા લેવાય। જિલ્લા અને તાલુકા પંચાયતો માટે પણ સેન્સ લેવામાં આવી। મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પર પણ ચર્ચા કરવામાં આવશે। જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ, ઉપપ્રમુખ મુદ્દે ચર્ચા થશે। ત્યારે 1 મે થી 3 મે સુધી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો દ્વારા એ સેન્સ પ્રક્રિયા લેવામાં આવી અને તે સેન્સ પ્રક્રિયાની અંદર જે નામોની પસંદગી કરવામાં આવી છે તે નામો હવે શીર્ષ નેતૃત્વને સોંપાશે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને પાર્લામેન્ટરી બોર્ડને સોંપાશે। અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 6 મે થી એટલે કે આજથી 8 મે સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ચાલશે, જેમાં દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર રહેશે। અને તેમાં મહાનગરપાલિકાના મેયર કોણ બનશે, ડેપ્યુટી મેયર કોણ બનશે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે, તો નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના નામો ઉપર એ મહોર મારવામાં આવશે। ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝ રૂમથી મારી સાથે પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, ભારતીય જનતા પાર્ટી હવે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આજથી 8 મે સુધી મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે અને તેમાં અંતિમ નામો ઉપર મહોર મારવામાં આવશે। બિલકુલ ઉમંગ, 3 દિવસીય ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા, 33 જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય જે ભાજપની બની છે, મહાનગરપાલિકાની અંદર ભાજપની જે સત્તા આવી છે, સત્તાને લઈને હવે 3 દિવસ પહેલા એ નિરીક્ષકોએ પહોંચ્યા હતા। નિરીક્ષકોએ તમામ નામોએ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકી દેવામાં આવ્યા છે। આજથી 3 દિવસીય મુખ્યમંત્રી નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠકો મળશે। એક બાદ એક બેઠકની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર હોદ્દેદારોની વરણી માટેના નામો નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ મહાનગરપાલિકા નક્કી કરવામાં આવશે। આજે પહેલો દિવસ છે। આજના દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના નામોની ચર્ચા થશે। તબક્કાવાર ચર્ચાઓ થવાની છે અને એ અલગ અલગ તબક્કાવારની અંદર દરેક એ તબક્કાની અંદર 5 જિલ્લાઓની ચર્ચાઓ થશે। દરેક તબક્કાની અંદર જે 5 જિલ્લાઓની ચર્ચા થશે, 5 જિલ્લાના નિરીક્ષકોને પણ સાથે ચર્ચામાં સામેલ કરવામાં આવશે। તેમની સાથે ચર્ચાઓ પણ કરવામાં આવશે અને ત્યારબાદ નામ નક્કી કરવામાં આવશે। 2 દિવસ દરમિયાન, આજે અને આવતીકાલે બંને દિવસ દરમિયાન તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નામો નક્કી કરાશે। અંતિમ દિવસે મહાનગરપાલિકા જે છે તે હાથે લેવામાં આવશે। મહાનગરપાલિકાની અંદર મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, આ તમામનો હોદ્દો જે છે તે કોને આપવો તે નક્કી કરવામાં આવશે। એટલે કે આ 3 દિવસીય બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર તમામ એ જગ્યા ઉપર પ્રમુખ, ઉપપ્રમુખ, હોદ્દેદારોની વરણી કરશે અને એમાં પણ તબક્કાવાર બેઠકની અંદર મુદ્દાસર બેઠકમાં જે નિરીક્ષકોએ 3 નામ આપશે એ નામની ઉપર ચર્ચાઓ થશે। જે તે વિસ્તારના મંત્રીઓ, પ્રભારીઓ તેમને પણ સાથે રાખી અને આ સંકલન કરી અને ત્યારબાદ નામો નક્કી કરશે। ઉમંગ, પણ પ્રદીપ, જ્યારે ઉમેદવારોના નામની પસંદગી થઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ખુલીને આવ્યો હતો। હવે આંતરિક વિખવાદ છે તેને ક્યાંક ને ક્યાંક ડામવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર કોઈ એવા સ્પષ્ટ અને સ્વચ્છ છબી ધરાવતા નામો ઉપર મહોર મારવામાં આવશે?
બિલકુલ ઉમંગ, ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ કોઈ પણ વ્યક્તિએ દાવેદારની અંદર અથવા રેસની અંદર હોય છે તો તેની જગ્યાએ અન્ય કોઈક વ્યક્તિએ તત્કાલ ધોરણે ક્યાંથી આવે છે. અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર આપણે ભૂતકાળની અંદર જોયું છે. વર્ષ 2021ની અંદર કિરીટ પરમારને મેયર બનાવવામાં આવ્યા હતા, કોઈ નામની ચર્ચા ન હતું, તેમ છતાં એ નામ એ ભારતીય જનતા પાર્ટીએ મૂક્યું હતું. એટલે આ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિઓની પહેલી પસંદગી કરે છે. આ 3 દિવસીય મંથન જે થશે એ મંથનની અંદર અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને મુદ્દાઓની અંદર એવી વ્યક્તિઓની પસંદ કરવામાં આવશે કે જેમાં પક્ષની છબી ન ખરડાય, પક્ષની અંદર આંતરિક કલહ ન થાય. જે પ્રમાણે ટિકિટ વહેંચણીની અંદર આપણે કહ્યું કે આંતરિક કલહ સામે આવ્યો હતો, વિખવાદ થયો હતો, એ વિખવાદ હવે ફરી એક વખત ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ અને અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે અત્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક એ આગામી 3 દિવસ સુધી ગાંધીનગર ખાતે મળશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે અને દિગ્ગજ નેતાઓની હાજરીમાં જે નિરીક્ષકોએ જિલ્લાની અંદર ગયા હતા, નામોની ઉપર ચર્ચા થઈ હતી, તે નામો ઉપર હવે પાર્લામેન્ટરી બોર્ડ છે તે આખરી મહોર મારશે. જોવાનું રહેશે આ 3 દિવસની બેઠક બાદ કેટલા દિવસની અંદર ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકાની અંદર પોતાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોના નામોની જાહેરાત કરે છે. તો નગરપાલિકાની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ અને તાલુકા અને જિલ્લા પંચાયતોની અંદર પણ પ્રમુખ અને ઉપપ્રમુખોના નામની જાહેરાત ભારતીય જનતા પાર્ટી ક્યારે કરે છે તેમની ઉપર સૌ કોઈની નજર રહેલી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.